મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિરોધ પક્ષના નેતા દ્વારા પ્રશ્નોત્તરી કાળમાં 2 કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેને બોર્ડે અયોગ્ય ગણી મતદાન કર્યું હતું. મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ મળી હતી. આ સભામાં 5 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે પ્રથમ પ્રશ્નોત્તરી કાળમાં વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દ્વારા રજૂ કરાયેલા 2 કાર્યોને અયોગ્ય બોર્ડે ગણાવ્યા હતા અને તેનું મતદાન ઉપર લઈ જવામાં આવ્યું હતું અને બહુમતીના જોરે તેને ઉડાવી દીધા હતા. ત્યારબાદ પ્રશ્નોત્તરી કાળની અંદર શિક્ષણ સહિતના મુદ્દાઓ, દબાણ તેમજ ટેક્સ, ઘરવેરો સહિતના ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ રજૂ કરાયેલા 5 કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. મંદી તોડી નાખો તમારે તમે સિનિયર તોડી નાખો તો કહી દેજો એક ખોટી વાત કરો મને નામે તો તું નહીં બોલે તોડી બેસો તો ખરા એટલે સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન શું છે એમને સમજાવો અને નિર્ણય કરો તમે કે કેટલા ટોકન થી આપવું છે કે તમે જગ્યા કાઈ બે તમને કોર્ટ જવાબ આપવા આવે છે અત્યારે એનો જવાબ કોણ આપે નહીં પણ અત્યારે વડા ઉંધી મંદિર માટે સુપ્રીમ કોર્ટ ની તમામ ધર્મના જે ધાર્મિક સ્થાનો છે આપણે તમામ માટે આસ્થાના કેન્દ્ર છે. જે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટની જોગવાઈઓ મુજબ જે જાહેર હેતુ માટે જાહેર રસ્તાઓ, સ્થળો, સરકારી જગ્યાઓ પર થયેલા ગેરકાયદેસર દબાણો છે એ દૂર કરવામાં આવે છે. જે અંતર્ગત કાચા પાકા બાંધકામો, રહેણાંકી, કોમર્શિયલ શેડ, ધાર્મિક દબાણો, સ્થાવર જંગલ પ્રકારના દબાણો દૂર કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ જગ્યા નામદાર સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના કોઈ પણ જજમેન્ટ પ્રમાણે કે આપણે જ્યાં જાહેર રસ્તા ઉપરથી કોઈ સ્થળ દૂર કર્યો હોય, આપણી પ્રાયોરિટી એ જોઈએ છે કે જ્યાં સુધી જાહેર રસ્તામાં જાહેર પબ્લિકના ખોટ નહીં પડે ત્યાં સુધી આપણે ડિસ્ટર્બ નથી કરતા. તેમ છતાં એમના રિસાઇઝ કરવાના, રિલોકેટ કરવાની સરકારની અત્યારે પોલિસી છે, પણ કોઈ પણ જગ્યાએ રૂપિયા ટોકનથી જમીન આપવાની કોઈ પણ જોગવાઈ નથી. એટલે મારા પ્રમાણે આ પ્રમાણની આ જે માંગણી છે એ નિયમાનુસારની જણાતી નથી. આપણા કાર્ય નંબર 5 નંબરની આપણે બોલવે પહેલી તરફેણમાં મતદાન મૂળ દરખાસ્તની વિરુદ્ધમાં અમે એગ્રી છીએ. સુધારા અધ્યક્ષને ઠરાવ વંચાઈ ગયો, વિરુદ્ધ અધ્યક્ષને ઠરાવ છે.
સુધારા કરવા અધ્યક્ષ વિરોધ મેયરસીમાં તમે વિરોધમાં બધા મેયરસીમાં વિરોધમાં ભાવ કરી બોલો આ તંત્ર કેવું તમે નથી મેયર તમે મેયર નથી સુધારા દરખાસ્તની તરફેણમાં મંજૂર કર્યા પછી હું કામ આ બધા તરફેણમાં જ હોવો જોઈએ અધ્યક્ષે દરખાસ્ત મૂકી છે મારી ઠરાવ નંબર 525 તારીખ 30/10/2025 થી આવેલ દરખાસ્ત મુજબ ભાવનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં કોઈ આસામીને આ પ્રકારે જગ્યા ફાળવેલ હોય તો તે આસામીને પણ ભાવનગર મહાનગરપાલિકાની શરતોને આધીન બજાર કિંમત નક્કી થયા મુજબ લીઝ થી જમીન ફાળવવાની મંજૂરી આપવાનું આ સભા ઠરાવે છે મંજૂર ને એટલે મંજૂર ને એટલે મંજૂર ને આયો સુધારા દરખાસ્ત તરફેણમાં અને સુધારા દરખાસ્ત વિરુદ્ધમાં આ સુધારા દરખાસ્ત મતદાન ઉપર લેવામાં આવે છે મંજૂર તો કર્યું પછી પાછું ચેરમેન ને જઈને અમુક કામમાંથી આ જનરલ બોર્ડમાં તમારા વધારાના કાર્ય માટે મતદાન પર લેવામાં આવે છે આ કાર્યની વિરુદ્ધ કાર્યની તરફેણમાં જીતુભાઈની દરખાસ્ત હવે આવશો 37 વિરુદ્ધ 6 મતે ના મંજૂર કરવામાં આવે છે વધારાનું કાર્ય નંબર 2 જીતુભાઈ સોલંકી મેયર સાહેબ આજે ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાય કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો આજે ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કુલ 5 કાર્ય અને પ્રશ્નોત્તરીનો સમય ફાળવવામાં આવ્યો હતો 5 કાર્યનું કાર્ય કરવામાં આવ્યું હતું ઉપરાંત વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દ્વારા વધારાના 2 કાર્યો લેવામાં આવ્યા હતા તમામ કાર્યો ચર્ચા થઈ હતી પ્રશ્નોત્તરીમાં શિક્ષણનું ખૂબ ઝીણવટભરી માહિતી મળી હતી જીતુભાઈ સોલંકીએ 2 પ્રશ્ન કર્યા હતા વધારાના કાર્ય કર્યા હતા તેમાં લીગલી કોર્પોરેશન એમાં કાંઈ મદદ કરી શકે તેવું નહીં હોવાથી તેનું કાર્ય મતદાન ઉપર લેવું પડે એમ હોય મતદાન ઉપર લેવાથી તેમના કાર્ય મંજૂર થયા નહોતા મેં વાત કરીએ તો ધાર્મિક દબાણો હટાવવાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા શું મહાનગરપાલિકા ધાર્મિક દબાણોને લઈને કોઈ કાર્યવાહી નહીં કરે રોડ રસ્તામાં આવતા ધાર્મિક સ્થળો કોઈ એક પંથ કોઈ એક ધર્મ માટે નહીં પણ દરેક ધર્મના ધાર્મિક સ્થળો પહેલાં તેમને ચેતવણી આપવામાં આવે છે અહીંથી હટાવી લ્યો અહીંથી પાછળ લઈ લ્યો અને આનો ઉત્તમ ઉદાહરણ શીતળા માતા મા જગદંબા સાક્ષાત બિરાજે છે તે ઘોઘા રોડ ઉપર તેમને વિનંતી કરવાથી શીતળામાનું મંદિર પાછળ પણ લઈ લેવામાં આવ્યું હતું એવી જ રીતે બધાને સૂચના આપવામાં આવે છે
તેમને પહેલાં અગાઉ કહેવામાં આવે છે, પછી નથી લેતા ત્યારે તેમનું દબાણ હટાવવામાં આવે છે. વેરો ઘટાડવા મામલે પણ વિરોધ કરવામાં આવ્યો છે. શું મહાનગરપાલિકા દ્વારા વેરો કોઈ ઘટાડવો અથવા કોઈ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આપ સૌના માધ્યમથી જણાવવાનું કે હજી હમણાં જ આપણે વ્યાજ માફીનો સમય આપ્યો હતો. એ સમય આપ્યા પછી પણ સમય લંબાયો પણ હતો અને આમાં પણ પબ્લિક પૈસા ન ભરતી હોય અને જે વ્યાજ સાથે ભરતી હોય એનું સુમેળ કરવા, એવું વ્યાજ ભરતા હોય એને અન્યાય ન થાય અને એવું કાંઈ ચાલે નહીં. બધાએ પૈસા ભરવા પડે કારણ કે કોર્પોરેશન તમને સગવડ આપે છે, તમને સવલત આપે છે, ત્યારે તમને સગવડ પણ કરી આપે છે. વ્યાજ ન ભરી શકે ત્યારે અમુક સમયે તમને વ્યાજ માફીનો સમય પણ આપવામાં આવે છે, ત્યારે પણ ભરતા નથી. તો આ કાર્ય સારું ન કહેવાય અને આ કાર્ય લીગલી પણ નથી, યોગ્ય પણ નથી. કેટલા ઠરાવો કુલ મંજૂર કરાયા છે, કયા કયા? 5 ઠરાવ હતા, 5 કાર્ય હતા અને વધારાના 2 કાર્ય હતા. એમાં 5 કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અને 2 વધારાના કાર્ય મતદાનથી પાસ કરવામાં આવ્યા છે.